ખેડાના લસુંદરા ગામના પાટીદાર યુવતીના આંતરજ્ઞાતીય લગ્નનો મામલો હવે વધારે ગુંજી રહ્યો છે, ચર્ચાનો વિષય છે, કેમ કે સરદાર પટેલ ગ્રુપના લોકો લસુંદરા ગામ પહોંચ્યા છે। વરુણ પટેલ, દિનેશ બાંભણિયા લસુંદરા ગામે પહોંચ્યા। ગામના અને સમાજના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા। પલક પટેલે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા। પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરતા સામે આવ્યો છે વિવાદ। દીકરીની માતાએ વિડીયો મારફતે દીકરી પરત લાવવા માટે અપીલ કરી હતી। દીકરીને પરત લાવવાની વાત છે તેવું બાંભણિયાએ કહ્યું। તેમણે કહ્યું કે સામે પક્ષના આગેવાનો સાથે વાતચીત ચાલુ છે। રબારી સમાજે પોતાના કિસ્સામાં પરિપક્વતા દર્શાવી છે, તો આ કિસ્સામાં પણ તેઓની પાસેથી સકારાત્મક અપેક્ષા સરકાર રાખવામાં આવી રહી છે। સરકારે જે સુધારો કર્યો એના સૂચનો લેવાઈ રહ્યા છે। કોઈપણ સમાજની દીકરી કોઈપણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। 2 દિવસ પહેલા રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલભ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલા દીકરી અમારી સામે આવે। જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી। જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે। દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું।